ઈદના તહેવારને લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કોમી એકતા અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની અપીલ. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તહેવાર દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈ અપ્રિય ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચના. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. આગામી 28/5/2026 ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી. આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે. તે બાબતની બધાને સૂચના આપવામાં આવી. બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા. એ બાબતે બંને સાથે મળી આ તહેવાર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને